નમસ્કાર જૈન મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિદ્યા સહાયકની અંદર ગણિત વિજ્ઞાન વિષય વિશે ઘણા મિત્રોની એવી માંગ હતી કે ભાઈ તમે પણ એકાદ કટઓફ છે જગ્યાઓને લઈને બનાવો. તો આજના વિડીયોની અંદર સંપૂર્ણ રીતે આપણે છે કટઓફ બે રીતે આપણે જે એનાલિસિસ કરેલું છે એ તમારી સમક્ષ મૂકીશું. તો ગણિત વિજ્ઞાનની જે આપણે જોવા જઈએ તો 6 થી 8 વિદ્યા સહાયકની અંદર કુલ જગ્યાઓ છે 5400. એમાંથી ગણિત વિજ્ઞાનની જગ્યાઓ તમને આપેલી છે 1746. એમાં જનરલમાં 747, એસસીમાં 89, એસટીમાં 464, એસીબીસીમાં 270, ઈડબ્લ્યુએસમાં 176, એમ કુલ મળીને 1746. તો 1746ની જે જગ્યાઓ છે એને જે આપણી જે જગ્યાઓનું લિસ્ટ આવેલું છે, માની લો કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે આવેલું છે એને આધીન કઈ કેટેગરીમાં છે, અંદાજિત છે કેટલું કટઓફ રહી શકે એ વિશે વાતચીત કરીશું. કોઈ ઉમેદવાર છે એ પોતે જનરલ મેરિટ ની અંદર આવતો હોય અને પોતે પોતાની કેટેગરી ક્લેમ કરતો હોય તો એની અંદર કેટલું કટઓફ રહી શકે, અથવા તો માની લો કોમન કેન્ડિડેટ છે 9 થી 12 માં લાગી ગયા બાદ કેટલું કટઓફ રહી શકે છે, અને પીએસ ના કેન્ડિડેટને બાદ કરીએ મહિલાને છે, બધી આખી માયાજાળ છે એ બધી માયાજાળને છે ને આપણે વધીને 5 થી 6 મિનિટની અંદર સમજવા માટેનો પ્રયત્ન કરીશું. અને કટઓફ કેટલું અંદાજિત રહી શકે એ તમામ કટઓફ વિશે છે આખા વિડીયોની અંદર માહિતી મૂકીશું. જો તમને વિડીયો સારો લાગે છે તો લાઈક કરજો, શેર કરશો, સબસ્ક્રાઇબ કરજો. અને હવે આપણે જોઈએ છે મેરિટ કટઓફ છે અંદાજિત ગણિત વિજ્ઞાન 6 થી 8 ની અંદર 1746 જગ્યામાં કેટલું રહી શકે. તો ચાલો હવે આપણે જોઈએ. તો આપણે જોવા જઈએ ગણિત વિજ્ઞાન ધોરણ 6 થી 8 કુલ જગ્યાઓ છે 5400, ત્રણેય વિષય સહિત ગણિત વિજ્ઞાન, એસએસ અને ભાષા. એમાંથી ગણિત વિજ્ઞાનની જગ્યાઓ કેટલી છે 1746. હવે જગ્યાઓની આપણે યાદી જોઈએ તો જે વેકેન્ટ પોસ્ટ આપણે જે આવેલું છે કેટલી કઈ કેટેગરીમાં જગ્યાઓ, તો જે 96 પેજની પીડીએફ છે એમાં જનરલ 747, એસસી 89, એસટી 464, એસીબીસી 270, ઈડબ્લ્યુએસ 176, કુલ મળીને કેટલી છે 146. હવે આપણે જોઈએ તો કટઓફ છે અંદાજિત કેટલું રહી શકે. હવે આ કટઓફ છે ને એ કઈ રીતે આપણે કાઢેલું છે તો હું તમને કહી દઉં કે જે આપણું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપણું આવેલું હતું એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની આખી પીડીએફ છે. તો આ પીડીએફની અંદરથી આપણે જોવા જાય તો માની લો કે જનરલની જગ્યાઓ કેટલી છે તો ભાઈ જોવા જાય 747. તો આપણે સૌથી પહેલાં તો 747 જે આવે છે ત્યાં સુધી આપણે જતા રહીએ. તો માની લો કે અહીંયા આપણે આવીને ઊભા રહી જાય છે 747. તો આપણે જોઈએ તો 747 છે તો ત્યાં તમે જોવા જાઓ તો આ એમનો નંબર છે, પછી અહીંયા 747 નંબર છે, તો અહીંયા ઈડબ્લ્યુએસ 244 ત્યાં આવીને ઊભું રહેશે. તો મેરિટ કેટલું અટકે છે 77.0171. તો આટલું અટકે છે. તો આ જગ્યાઓ જો આ કઈ રીતે કટઓફ આપણે બનાવીએ છીએ આખી વાત કરી લઈએ. તો કેટેગરી અહીંયા તમને આપેલી છે, કેટેગરીમાં ફાળવેલ જગ્યાઓ અહીંયા આપેલી છે, જનરલમાં સમાવિષ્ટ કેટેગરીના ઉમેદવારો કેટલા છે તો એ અહીંયા આપેલા છે, કેટેગરી ક્રમાંક અને મેરિટ કટઓફ છે કેટલું અંદાજિત જો સ્ટાર મારી દીધો છે, આને આડે ગાડે રહી શકે. તો સૌથી પહેલાં તો જોવા જાય જનરલની અંદર જગ્યાઓ કેટલી છે 747. તો આપણે એવું ધારી લઈએ છે કે જનરલની અંદર બધા કેન્ડિડેટ છે ને જનરલમાં જ લઈ લે છે, એની આધીન આખું આ પેજ છે કટઓફ છે. બાકીનું કટઓફ પાછળથી વાત કરી હોય એ કેટેગરી ક્લેમ લે છે. તો ધારો કે 747 કેન્ડિડેટ કેટલા છે તો જનરલમાં. હવે એમાં ખાલી માત્ર જોવા જઈએ તો ઓપન જનરલના ઉમેદવારમાં જનરલ મેરિટની અંદર જનરલના કેન્ડિડેટ કેટલા લાગવાની સંભાવના 111. હવે જો જનરલના બધા જ કેન્ડિડેટ છે 747 બધા છે પોતાની કેટેગરી વતન લેવા માટે ક્યાંય કૂદકો નથી મારતા, તો 747 જો લાગી જાય છે જનરલમાં તો મેરિટ અંદાજિત જનરલનું કેટલું અટકી શકે છે 77.0171 ને આડે ગાડે. એ જ રીતે જોવા જાય તો એસસીની અંદર કેટલા કેન્ડિડેટ છે તો કે 89. આ પોતાની કેટેગરીમાં જગ્યાઓ કેટલી એને ફાળવી છે 89, પ્લસ જનરલમાં એના કેન્ડિડેટ કેટલા લાગી જાય છે 747માં જોવા જાય તો 51 કેન્ડિડેટ એમાં જનરલમાં લાગી જાય છે. તો બે મર્જ કરીને જોવા જાવ તો કેટલા કેન્ડિડેટ લાગે છે એસસીના 140. તો એનું કટઓફ અંદાજિત કેટલું લઈ શકે 74.14. એ જ રીતે જોવા જાય તો એસટીની જગ્યા એની જગ્યાઓ કેટલી ફાળવેલી છે તો કે 464, અને જનરલ જે 747 છે એમાં કેટલા લાગવાની શક્યતા છે તો કે 8. તો ટોટલ એના એસટીના કેન્ડિડેટ કેટલા લાગી શકે 472. તો એનું કટઓફ કેટલું રહી શકે 67.76. એ જ રીતે એસીબીસી ઓબીસીના કેન્ડિડેટની જગ્યા કેટલી આવેલી છે 270, અને જનરલ મેરિટ લિસ્ટમાં એના કેટલા લાગી જવાની સંભાવના છે 333. તો 333 વત્તા 270 આ બંનેનો તમે ટોટલ કરો તો કેટલા કેન્ડિડેટ એસીબીસીના લાગી શકે 603.
તો એનું કટ ઓફ કેટલું રહી શકે છે 75.43. એ જ રીતે EWSની જગ્યાઓ કેટલી છે તો કે 176, પણ જનરલમાં એના કેટલા વહી જાય છે 244. તો બંનેનો ટોટલ કરો છો તો EWSના કેટલા લાગી શકે 420, તો એનું કેટલું લાગી શકે 75.58. આ આખું કટ ઓફ કઈ રીતે બનાવ્યું છે કે 747 કેન્ડિડેટ જનરલના હોય છે, તો એમાં જે SC ST OBC મહિલા પુરુષ જે કંઈ હોય એ બધા જો લાગી જાય છે તો આ પોતાની ફાળવેલી જગ્યાઓ પ્લસ આટલી જનરલમાં લાગી જાય છે, તો ટોટલ આટલી કેન્ડિડેટ લાગી શકે. જનરલનું કટ ઓફ છે 77.01 રહી શકે, SCનું 74 પોઈન્ટ સમથિંગ, STનું 67 પોઈન્ટ સમથિંગ, OBCનું 75 પોઈન્ટ સમથિંગ અને EWSનું 75.58. આ મેરિટ છે એ કટ ઓફ આ રીતે લાગી શકે. કઈ રીતે? તો વિધાઉટ કેટેગરીનો ક્લેમ નથી મેળવતા, કેટેગરીનો ક્લેમ નથી લેતા ત્યારે PH છે એને પણ સાથે લઈ લીધા છે અને કોમન 9 થી 12માં જે લાગવાના છે એને પણ લઈ લીધા છે. તો જો આ મુજબ જોવા જઈએ આપણે કે આટલી માની લો કે લાગે છે, તો એ મુજબ જોવા જઈએ તો અંદાજિત કટ ઓફ ગણિત વિજ્ઞાનનો કેટલો રહી શકે તો જનરલ મેરિટ લિસ્ટ જે આપણે હમણાં PDFમાં જોયું, જનરલ મેરિટ લિસ્ટ આપણે જોવા જાય તો PDFમાં આ જોવા જાય તો આ PDFને આધીન એ છે જનરલ મેરિટ લિસ્ટ છે, એમાં જનરલના કેન્ડિડેટ 747 લાગી જાય છે. SCના ક્યાં સુધીનો સેફ્ટીમાં કહેવાય સેફ ઝોનમાં તો ભાઈ 2075. એ જ રીતે STના છે 9950, OBCના 1378 અને EWSના 1274. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ યાદી મુજબ જનરલ મેરિટ ક્રમાંકને આધારે છે. આટલા રેન્કની અંદર તમે આવો છો તો તમે સેફ ઝોનમાં હાલ કહેવાશો. ક્રમિક નથી થતી, PHના પણ આમાં ગણી લીધા છે અને વિધાઉટ ક્લેમ કોઈ કેટેગરી ક્લેમમાં નથી જતો, તો એ મુજબ જોવા જાય તો આટલું છે એ રહી શકે એવી સંભાવના છે. હવે સંભાવનાઓ કેટલી છે એ બાબતે આપણે વાત કરી દઈએ. ધારો કે જનરલ છે 747 જગ્યા છે, PHને બાદ કરતાં અંદાજિત વેકેન્સી કેટલી રાઉન્ડ જનરલનો રાઉન્ડમાં કેટલાને લઈ શકે? માની લો કે PHની જગ્યાઓ છે આપણે 12 પાડી દઈએ, બાદ કરી નાખીએ છીએ, તો અંદાજિત છે જનરલનો રાઉન્ડ છે 720 સુધી આવી શકે છે. હવે અંદાજિત જોવા જાય તો જો જનરલનો રાઉન્ડ છે આપણે પહેલો રાઉન્ડ જે પ્રથમ તબક્કો પડશે એ પ્રથમ તબક્કામાં છે એ મળતી માહિતી મુજબ તો જગ્યાના 1.2 ગણા અથવા તો વધુમાં વધુ મિનિમમ જોવા જાય તો 1.2 ગણા અને મેક્સિમમ જોવા જાય તો 1.6 ગણા ઉમેદવારોને લગભગ બોલાવે છે. એ મુજબ જોઈએ તો મિનિમમ જોવા જાય તો 860 અને વધુમાં વધુ 1152. એમાં આના મુજબ જોવા જાય તો 144 એક્સેસ કેન્ડિડેટને, આ મુજબ જોવા જાય તો 432 એક્સેસ કેન્ડિડેટને છે પ્રથમ તબક્કામાં લગભગ બોલાવી શકે એવી સંભાવના છે. તો એને આધીન જોવા જાય તો ધારો કે પ્રથમ તબક્કાની અંદર છે એ PHની જગ્યા આપણે બાદ કરી દઈ છે, લગભગ જેટલી બાકી રહી છે તો બાદ કરતા છે 720 મુજબ હવે આખું છે એ કટ ઓફ આપણે જોઈએ છે. તો હવે જોવા જાય તો 720 મુજબ જોવા જઈએ તો ઓપનની અંદર એટલે જનરલ જ ખાલી કેટેગરી ધરાવતા હોય એવા કેટલા 108, પછી SC કેટેગરીમાં તો કે 50, STની અંદર 7, ACBCમાં 323 ને EWSમાં 232. આ લાગવાની સંભાવના છે. કઈ રીતે? 720 મુજબ આપણે જનરલમાં કેટલો અટકી શકે તો ઓપનના જે જનરલ જ રાઉન્ડમાં આવતા ને જનરલ જ કેન્ડિડેટ હોય 108, SCના 50, STના 7, ACBCના 332, EWSના 232. આટલા લાગવાની સંભાવના છે જનરલના જે 747માંથી આપણે PH બાદ કરી દઈએ તો. હવે કોઈ કેન્ડિડેટ છે એ માની લો કે પોતાનું માની લો કે જિલ્લો માની લો કે 720 મુજબ છે એ પાછળના 100 કેન્ડિડેટ હશે એને તો માની લો કે કોઈ નબળો જિલ્લો મળતો હોય, આપણે એવું નથી કહેતા કે નબળો જિલ્લો, પણ કોઈ કેન્ડિડેટને એવું લાગે છે તો પોતે પોતાની કેટેગરી અંદર ક્લેમ કરતા હોય તો માની લો કે ઓપનવાળો છે એને તો ઓપનમાં જ લેવાનું હોય એટલે એ કેટેગરી તો આવતી નથી તો 0. SCના 50માંથી ધારો કે પોતાની કેટેગરીમાં 8 જાય છે, STમાં 7માંથી ધારો કે 3 જાય છે, ACBCમાં 323માંથી 50 જાય છે અને EWSમાં 232માંથી કેટલા થાય છે ધારો કે 32. આ પોતાની કેટેગરી ધારો કે ક્લેમ કરે છે તો એક ઈ સંભાવના છે. હવે ભરતી છે એ ક્રમિક જો થાય તો અંદાજિત જોવા જાય તો 1000 આપણે 80 થી લઈને 100 સુધી આપણે કોમન કેન્ડિડેટ ગણી દે 720 મુજબ. એટલે ક્રમિક ભરતી જો થાય છે, ભરતી હોવાથી 720માંથી અંદાજિત 80 થી 100 જગ્યાઓ ખાલી રહે. એટલે એનો મતલબ શું થાય કે 9 થી 12ના ઉમેદવાર છે એ 6 થી 8માં જિલ્લા પસંદગી માટે જ આવતા નથી. તો ટોટલ 720ની જે જગ્યાઓ આપણે લીધી એ જગ્યાઓમાંથી 100 છે માની લો કે કોમન છે રિપીટ નથી થતા. બીજું 93 જેટલા કેન્ડિડેટ છે એ પોતાની કેટેગરી છે એ ક્લેમ કરે આ રીતે માની લો કેટેગરીમાં જાય છે તો ટોટલ જોવા જાય તો 100 જગ્યા અને 93 આ ટોટલ 193 જગ્યાઓ છે એ જનરલમાં છે માની લો કે ખાલી પડી રહી છે. તો 720 પ્લસ 193 એટલે 31 કેન્ડિડેટ ગણે તો જો જોતોની ગેમ છે આખી
તો શું થાય તો કે જનરલમાં છે જનરલ રાઉન્ડની અંદર વધુમાં વધુ કેટલા ઉમેદવારને લગભગ સમાવેશ થઈ શકે 910થી લઈને 915 સુધી આવી શકે. મતલબ કે જનરલ રાઉન્ડ છે એક્સેસ સાથે અટકી શકે આટલું. જનરલ રાઉન્ડ જે પેલો પડે એમાં 910થી 915 સુધી એક્સેસ સાથે બોલાવાની સંભાવના છે. હવે શક્યતાઓ કેટલી રહેલી છે, આખું કટ ઓફ છે એમાં અસર કેટલા મુદ્દા પડે છે. તો કે જનરલ છે જનરલમાં જ લઈ, માની લો કે જનરલ 747 હોય, 720 આપણે ગણીએ પીએસ બાદ કરીને, તો જનરલમાં જ રહી તો મેરિટ છે નીચે આવવાની સંભાવના રહી છે. કેમ કે કેટેગરીના બધા છે જનરલમાં જતા રહે તો કેટેગરીનું થોડું કટ ઓફ નીચે આવી શકે છે. પછી બીજું કે કેટેગરી ક્લેમ જ મેળવે ઉમેદવારો છે જનરલમાં આવતા હોય છતાં પણ કેટેગરીનો ક્લેમ મેળવે છે તો જનરલનું મેરિટ શું થશે, નીચું, અને કેટેગરીનું મેરિટ છે થોડું ઘણું ઉપર આવવાની સંભાવના છે. બીજું પીએસને આપણે બાદ કરતા કટ ઓફ ગણીએ તો પણ અલગ થોડુંક કટ ઓફના ચેન્જીસ આવી શકે. મહિલા અનામતની સીટો 33% જે ફાળવણી હોય છે એ ગણીએ તો પણ કટ ઓફ છે થોડું ઘણું નીચે આવી શકે. બીજું કે એસએલ જે 10% આપણે નિવૃત્ત સૈનિકોને આપીએ છીએ એ જગ્યાઓ તો સૈનિક નથી મળતા, તો એ જગ્યાઓ છે પાછી જનરલની અંદર જે તે સમયે કન્વર્ટ કરે તો પણ મેરિટની અંદર ચેન્જ આવી શકે. 9 થી 12ની જો ભરતી ક્રમિક થાય છે તો પણ મેરિટ નીચે આવવાની સંભાવના છે. બધી મુદ્દાઓને આધીન જો આપણે જોવા જઈએ, આ બધી મેટરો માની લો કે સાથે સમાવિષ્ટ કરીએ તો જનરલ મેરિટ લિસ્ટ છે અંદાજિત 76.47 થી લઈને 76.3859 સુધી લાગવાની સંભાવના છે. આ છે બધી મુદ્દાઓને ધ્યાને લઈને મેરિટ આટલું કટ ઓફ આવી શકે. બાકી મેં તમને કીધું કે અત્યારે કોઈ જ આપણે મેટર નથી સાથે રાખતા, કોઈ વિધાઉટ ક્લેમ પણ કેટેગરીનો નથી મેળવતા, પીએસને પણ બાદ નથી કરતા, અને કોમન પણ માની લો કે ઉપર જતા નથી ને માની લો જિલ્લા પસંદગી, તો આટલું કટ ઓફ રહી શકે. તો તમને જો મેરિટ કટ ઓફ છે એ બહુ સારું લાગ્યું હોય અને તમને એમ લાગે કે તમારા સાથી મિત્રો સુધી વિડીયોને પહોંચાડવો છે તો ચોક્કસથી આ વિડીયોને છે વધુમાં વધુ શેર કરજો. આ મેરિટને લઈને તમને કંઈ મૂંઝવણભર્યો પ્રશ્ન હોય છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રાખજો, અને ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાઈડમાં બેલ આઇકોન હશે એ દબાવી દેશો તો તમને બધી જ નોટિફિકેશન જેટલી પણ અપડેટ પડશે એ તમારે ડાયરેક્ટ ખબર પડી જશે. આભાર, ધન્યવાદ.